है धूलव करे एवा तो विहोणा वावड़े मावल जता छोरू तने ઉભીન રહે એક ઘડીએ ધાબળી લઈ દોડજે હે રવરાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે હે રવરાઈ લાજુ રાખવામાં અંબા વેલી આવજે अनुस्कुरल मौली कल्लोल में चारु गंगाल संग्राल बालेंदु कंठ भुजंगा ए जलद कुंडलम भूसुरत्रम विशालम प्रसन्नानहं नीलकंठं दयालम ए प्रसन्नानहं नीलकंठं दयालम मां शांति करण जगभरण गणन गणाई भवघाट आज शक्ति नारायणी मां विश्व रूप वेदात ठाकुर जी ना चरणों में वंदन करे पूज्य परम वंदनीय आदरणीय पूज्य शास्त्री जी ना चरणों में मारा वंदन करे स्टेज ऊपर पूज्य शास्त्री जी साथ જે તાલ સંગત આપી રહ્યા છે તે તમામના ચરણોમાં મારા વંદન કરી સૂર્યવંશી સમાજની જે માતાઓ વડેલો યુવાન મિત્રો તેમજ મારા માટે પરમ આદરણીય આપ સૌ કોઈને ગૌરાંગ જાનીના નમસ્કાર વંદન જય શ્રી કૃષ્ણ। ખાસ તો બીજું તો શું કહું, પૂજ્ય બાપજી અહીંથી જ્ઞાનની વાતો કરી રહ્યા, કથાની વાતો કરી રહ્યા છે, પણ એકવાર મારી વિનંતી છે કે ભાવનગરથી, બાપુ ભાવનગરથી હું આવી રહ્યો છું, ખબર નથી કે હું શું બોલીશ શું નહીં, બોલવાનો મારો વિષય છે, પણ એક વસ્તુ ચોક્કસ તમને કહું કે શ્રીમદ ભાગવત સપ્તાહનો એક શબ્દ પણ જો કાને પડી જાય ને તો બાપ મારી અને તમારી 71 પેઢીઓ તરી જાતી હોય છે સાહેબ। હું ફરીવાર આજે માતા હમણાં ખબર નહીં નામ નથી યાદ, પણ એક માજી 80-85 વર્ષની ઉંમરે આવી અને અહીં કૃષ્ણના પ્રેમમાં ઠાકોરના પ્રેમમાં નાચતા હતા। વિચાર તો કરો, આનથી મોટી ઠાકોરની કૃપા કઈ હોઈ શકે સાહેબ આપણી માટે। હું તમારા બધાનો હું ચરણોમાં વંદન કરું, પણ મારા માટે જે ભાવેશભાઈ છે એને જ્યારે મને પહેલીવાર ફોન કર્યો, ગૌરાંગભાઈ આવી રીતે તમારે આ કાર્યક્રમની અંદર આવવાનું છે, હું ભાવેશભાઈનો વિશેષ આભાર માનીશ કે આ સૂર્યવંશી સમાજની અંદર મને સાહેબ બોલવાનો અવસર મળ્યો છે સાહેબ। તો મારે ભગવાન શિવની સ્તુતિ કરવી છે, મહાદેવને યાદ કરવા છે, પણ અહીં માતાઓ, યુવાન મિત્રો, વડીલો આપ સૌ કોઈ સાંભળો છો ત્યારે મારે એક નાની વાત કરવી છે કે સ્વ માટે તો બાપુ બધા જીવે છે, સ્વ માટે તો બધા જીવે, પણ સર્વ માટે જીવે ને તે આ દેશનો સાધુ છે, તે આ દેશનો સંત છે સાહેબ। કાંઈક આપ્યું હોય અને આપવું એ તો બધા કરે। મારી પાસે 500 રૂપિયા છે અને આપું, અહીંથી જે દાનની સરવાણી વહે છે, પણ માતાઓ હું ફરીવાર એક વાત કરું કે મને તમને ભૂખ લાગે ને તો ભાવેશભાઈ આપણે કેવું મને ખાવાનું આપો ને, મને તમને તરસ લાગે તો બાપુ આપણે કહીશું મને પીવાનું પાણી આપો ને, અરે સાહેબ મને તમને કઈક તકલીફ હોય ને તો આપણે કહી શકીએ કે મને આપો ને, પણ આ ભોળી કાવલડી કોની આગળ જઈને કહેશે કે મને કઈક આપો ને સાહેબ। તમારે શિવને રાજી કરવા હોય, તમે શિવની સ્તુતિ કરો, શિવ પ્રસન્ન થાય, તમે રામની પૂજા કરો, રામ પ્રસન્ન થાય, તમે કૃષ્ણની પૂજા કરો, કૃષ્ણ પ્રસન્ન થાય, પણ મારો બાપ એક વાળ ભોળી ગાવડીની પૂજા કરજો, તમારી ઉપર 33 કરોડ દેવતા પ્રસન્ન થઈ જાય। ગાયોનો પાલનહાર ઈ ગોપાલ બાપુ રણ મેદાનની અંદર ક્ષત્રિય લડતો હોય, યોદ્ધો ભાજપા લડતો હોય અને કોઈ એક તરણું પકડી લે ને પછી ખરો યોદ્ધો
બધો માતાઓ એની ઉપર હુમલો નથી કરતો, તો આ ગવિત્રી મને તમને ફરિયાદ કરે છે કે હું તો ઘાસ ખાઈને જેવું, તો અમુક અભાગ્યાઓ શા માટે મને કતલખાને મોકલી રહ્યા છે? મારી એક પંક્તિ સાંભળું, ત્યારબાદ ભગવાન શિવની મારી સ્તુતિ કરી છે. એ ગવિત્રી ફરિયાદ કરે છે કે હું ગાવલડી, હું ગોકુલની ગાવલડી, મને નંદ બાબાના નેહડેથી કાઢવી નહોતી. હું ગોકુલની ગાવલડી, કાઢી તો ભલે કાઢી, પણ મને શહેરમાં રઝળતી મેળવી નહોતી. હું ગોકુલની ગાવલડી, શહેરમાં મેલી તો ભલે મેલી, પણ મને કતલખાને મેળવી નહોતી. હું ગોકુલની ગાવલડી, કતલખાને મેલી તો ભલે મેલી, પણ મારી ઉપર કરવત મેળવી નહોતી. હું ગોકુલની ગાવલડી, અને કરવત મેલી તોય ભલે મેલી, પણ તમારા પેટમાં મેલવી નહોતી. હું ગોકુલની ગાવલડી, અને પેટમાં મને ખાધી તો ભલે ખાધી, પણ અભાગ્યો પેલા માવડી કેવી નહોતી. હું ગોકુલની ગાવલડી. આ ઠાકોરને શું પ્રાર્થના કરી? અહીંથી બાપુ વાત કરતા હતા, નાકમાંથી આંસુ વહેતા હતા. કારણ એ ઠાકર, એ કૃષ્ણ, અમે સંપત્તિ નથી માંગતા, અમે યશ નથી માંગતા, અમે કીર્તિ નથી માંગતા, બસ અમને તારા વીરોના અમને આંસુ આપી દે સાહેબ, અમને તારા વીરોનો પ્રેમ આપ. માતાઓ બહેનો આંખમાંથી આંસુ પડતા હતા. આ કૃષ્ણની ભક્તિ છે. એક નાની વાત કરી, ભગવાન શિવનું તાંડવ અહીંથી રજૂ કરું. બાપુ કૃષ્ણ પાસે બે પાત્ર આવ્યા છે. માતાઓ ખાસ સાંભળતી, દીકરીઓ બેઠીને એટલે વાત કરું છું. એક છે દુર્યોધન અને એક છે અર્જુન. ખાસ ધ્યાનથી સાંભળજો સાહેબ. એક બાજુ દુર્યોધનની પુત્રી લક્ષ્મણ એ કૃષ્ણને કહે છે, પિતાશ્રી ગમે મારો બાપ છે, અને બાપની પીડા તો દીકરી જાણી શકે, બીજું કોણ જાણી શકે સાહેબ? એ માતાઓ, યુવાન મિત્રો, વડીલો બેઠા, તમે જોજો સાહેબ, જુવાન જો દીકરો મૃત્યુ પામે ને તો કદાચ બાપની આંખમાં આંસુ ન આવે. દેવું થઈ ગયો હોય તો બાપની આંખમાં આંસુ ન આવે, પણ એ દીકરીને જ્યારે વળાવતો હોય ને ત્યારે બાપની આંખમાં આંસુ બહુ આવતા હોય છે. મારા કાળજાનો કટકો આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. એક દીકરીને બાપે વળાવી પછી બધી વસ્તુ ગોતતા હતા, બધી વસ્તુ ભેગી કરતા હતા. ત્યારે એની પત્નીએ પૂછ્યું, બધું આવી ગયું, હવે શું ગોતો છો તમે? બધું તો આવી ગયું હવે ઘરમાંથી. ત્યારે રડતો રડતો બાપ એટલું બોલ્યો, મારી દીકરીને ગોતું છું, ક્યાં ખોવાઈ દીકરી? લક્ષ્મણા કહે છે, પિતાશ્રી મારો બાપ છે. ત્યાં કૃષ્ણ એમ કીધું, બેટા ચિંતા ન કર, હું બંનેને ન્યાય કરીશ, તું જોજે દીકરી. અને હું ટૂંકમાં વાત કરું કે કૃષ્ણ સુતા છે, દુર્યોધન આવ્યો, અર્જુન આવ્યો, આંખ ખુલી અને ધ્યાન એનું અર્જુન તરફ જાય છે. ને એટલું બોલ્યા, અર્જુન ક્યારે આવ્યો તું? એટલે કીધું કે માધવ હમણાં આવ્યો. પણ એ પેલા દુર્યોધન બોલ્યો, પ્રભુ હું પણ આવ્યો છે. એમ કે હા, તમે બંને આવ્યા, ભલે આવ્યા, બોલો તમારે શું જોતું છે? એક બાજુ લક્ષ્મણ આ જોવે છે, જો આજ મારો બાપ કૃષ્ણને માંગી લે ને, આજ મારો બાપ ઠાકરને માંગી લે ને, તો આજ મારી પેઢી કરી જાય. અને કૃષ્ણએ બંનેને એક સરખું સમાન હક આપ્યો છે, માંગી લે. અને ત્યારે અર્જુન કહે છે, પ્રભુ માંગુ તે હા, પણ પેલા એક મારી શરત છે. હું આ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ઉપાડવાનો નથી, હથિયાર ઉપાડવાનો નથી. એક બાજુ મારી વિશાળ નારાયણી સેના છે, અને એક બાજુ એકલું અટુલું હું છું. બોલ કૃષ્ણ, બોલ દુર્યોધન. ત્યારે કૃષ્ણને જોતો છે નારાયણી સેના. એટલે દુર્યોધન બોલ્યો કે પ્રભુ તમે અર્જુનને વાલા બહુ છો, તમે તારે એની બાજુ રહ્યો, મને નારાયણી સેના આપી દો. દીકરી સમજી કે મારા બાપના ભાઈ ફૂટ્યા. ત્યારે ભગવાને, હવે સાંભળજો, ભગવાને અર્જુન આમું દાંત કાઢ્યા છે પરીક્ષા કરવા માટે. પૂછું, અર્જુન તારે શું જોતું? માધુ તું જોતો છો એમ? તો કેમ? આ નારાયણી સેના લઈ ગયો. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હાર નિશ્ચિત એ તેરી, અબ ક્યો હોત ઉદાસ. આ માખણ દુર્યોધન લે ગયો, અબ છાસ બચી તેરે પાસ. આ જીત રૂપી નારાયણી સેના લઈ ગયો, અને મને એકલા લઈને તું શું કરીશ? માતા સાંભળજો, કૃષ્ણે અર્જુને જવાબ આપ્યો છે, માધવ તારી વાત સાચી, પણ મારો ભાઈ નાનો ભીમસેન હતો ને, એને ઝેર આપવામાં આવ્યું ને માધવ, ત્યારે એને બચાવવા માટે તું આવ્યો હતો.
લાક્ષાગૃહની અંદર અમને બાળવામાં આવ્યા ને, લાક્ષાગૃહની અંદર અમને બાળવામાં આવ્યા. મારી માં અમે પાંચે પાંડવો જ્યારે લાક્ષાગૃહની અંદર બધા કેમ બચવું કરતા હતા, ત્યારે માં કુંતા એટલું બોલી, બેટા ભરોસો રાખ, આપણો કાનો આપણને બચાવવા આવશે. ઈ અગ્નિમાં મારી માં કુંતાના આંસુ પડ્યા ને, એ માધવ તું બચાવવા આવ્યો. અને હસ્તિનાપુરની સભાની અંદર, ભર સભાની અંદર પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, પાંચ અમે પાંડવો કૌરવો બેઠા હતા. અમારી પત્ની પાંચાલી જ્યારે પોકાર કરતી હતી, બચાવો બચાવો બચાવો, સાહેબ કોઈ બચાવવાનું આવ્યું. માં તો વિચારો કે કોઈક વાર બહુ દુઃખ પડે ને, નાના પંડે મોટી વાત નથી કરતો, બહુ દુઃખ પડે ને તો કોઈ વાર માં પાંચાલીનું ચરિત્ર જોઈ લેવું, કોઈ વાર માં જાનકીનું ચરિત્ર જોઈ લેવું. અને એક ગીત નીકળ્યું, બેબીને બોનવીટા પીવરાવો, બેબી મૂડમાં નથી. એ બેબીઓ આપણી નહીં સાહેબ, આપણી દીકરી મૂડમાં ન હોય ને તો કોઈક વાર એને દ્રૌપદીની, મહાભારતના દ્રૌપદીને, રામાયણની સીતાની વાત કરજો, આપણી દીકરીઓ આમના મૂડમાં આવી જાય સાહેબ. પાંચાલી બધે પોકાર કરતી હતી, કોઈ મદદ ન આવ્યું. ત્યારે પાંચાલી બોલેલી, પિતામહ ગુરુ દ્રોણ, મારો એક પ્રશ્ન છે, શું આ ભરતકુળની રાજસભા છે? નિજને હાર્યા પછી ના હાર્યા કે હરાયા પહેલા મને હાર્યા, અને હારેલા પતિ પત્નીને હારે ખરા? મારો એક પ્રશ્ન છે, આ ભરતકુળની રાજસભા છે? એની આંખમાંથી આંસુ ને આક્રોશ. અને જ્યારે કોઈ મદદ ન આવ્યું ને, ત્યારે દ્વારકાની નજર કે દ્વારકાધીશ, એ કાળિયા ઠાકર, એ માધવ, ઊંચા હાથ કરી અને પોકાર કર્યો તો, કૃપા કરો કાનજી કાળા, મોહન મીઠી મોરલી વાળા, એ માધવ, ત્યારે અમારી આબરૂ રાખવા માટે માધવ તું આવ્યો તો હવે મારા શબ્દો સાંભળી લે. એ કૃષ્ણ, જીત નિશ્ચિત મેરી, જીત નિશ્ચિત મેરી, નહીં તેરા ભક્ત ઉદાસ. અરે માખણ ભલે દુર્યોધન લે ગયો, લેકિન માખણ ચોર હે મેરે પાસ. તો આવી વાતો કરવી, પણ એ પહેલા જેના માટે મને બોલાયો છે એ ભગવાન શિવની સ્તુતિ કરી. ફરી એકવાર આપ સૌ કોના ચરણમાં વંદન, પણ મારી સાથે 2 મિનિટ ઊંચા હાથ કરીને આપણે મહાદેવને યાદ કરીએ, બરોબર? નમઃ પાર્વતી પતે હર હર. જ્યો બાપ, શિવ સમાન દાતા નહીં, વિપત વિદારણ હાર, લજ્જા મોહી રાખ્યો શિવ નંદી કે અસવાર. ઈ ભાવેશભાઈ, ઈ ભોળિયોનાથ કેવો છે, ઈ કૈલાસપતિ, ઈ મહાદેવ કેવો છે. ને બાપુ, આપની કૃપાથી, આપ સંતોના આશીર્વાદથી જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવેલા, ત્યારે પણ એમાં મને આ શિવ તાંડવ ગાવાનો એક મોકો મળ્યો હતો. અહીં માતાઓ, જે વડીલો છે, એમના ચરણોમાં વંદન કરી કાલી ગેલી ભાષામાં હું ભગવાન શિવની સ્તુતિ બ્રાહ્મણના દીકરા તરીકે કરું છું. આપ સૌ કોઈ આ સ્તુતિને સાંભળજો એવી મારી વિનંતી છે. તો શૈલ સંગ સંસાલ જટા ઝૂટ જય દદંગ માલ વિમલ નીર રાતે, શૈલ સંગ સંસાલ જટા ઝૂટ દંગ બાલ દંગ કે દદંગ માલ વિમલ નીર રાતે, લોચન કઈ લાલ લાલ ચંદન કે ખોર બાલ કુમકુમ સંદોગ લાલ પ્રગટી વરસાદે. अरे भावेश क्या माहौल है, देखा अपने आप को मेरा दिल दीवाना हो गया, देखा अपने आप को मेरा दिल दीवाना हो गया, न छेड़ो यारो मुझको मैं कृष्ण
की भक्ति पे मस्ताना हो गया। दादी लांग गदगद भदगद जला। दादी लांग गदगद भदगद जला के ब्राज तुमरो में मधुर विष्णु कमर नाचे। सरस गाग गाम माम बाब साग पाट कास बिना नार नारद कर धारा दया राधे। ઘડી ઘડી કલ્પના કરો, વિચાર કરજો, ઘોડીઓ નાચતો હશે ને માં પૂછતા હશે પ્રભુ નહીં શિવરાત્રી નહીં કાળરાત્રી તો નાચો શા માટે? અને ભગવાને કીધું હશે એ પૃથ્વી, એમાંય મુંબઈ, એમાંય વસઈ ગામ અને એમાંય સૂર્યવંશી સમાજ દ્વારા જ્યારે મારી કથાનું ભાગવત સપ્તાહનું આયોજન થાય અને કૃષ્ણ આવ્યો છે ત્યારે મને નાચવાનું મન થાય છે સાહેબ। એ માતા કરેલી આ સૂર્યવંશી સમાજ છે ભાઈ ત્યારે કહું કઈ રીતે ભગવાન શિવને રાત લડાવેલા। જટ્ટા તવઈ ગલા ચલમ પ્રભાગ ભાવિત સલે ગલે વલમ લંબિત ગંગ ગંગ માલિક દમો વિનાદ વંદ માર્વ યમ જકાર દંડ તાંડવમ કનોદ ન શિવ શિવ।
રોગ કોઈ લાગુ ન પડ્યો સાહેબ કૃષ્ણ મેળો હુકામ મીરા નાચી છે કૃષ્ણ મેળો હુકામ નરસિંહ નાચો છે અરે સાહેબ અહીંયા જે માતાઓના ડોહીમાં છે ને આ એક એક કાનાની ગોપીઓ છે સાહેબ એ કૃષ્ણ પ્રેમમાં નાચો ત્યારે કુરંદોલી ગલ્લોલીની ચારુ ગંગાલ સંગાલ બાલેન્દુ કંડે ભુજંગા કુરંદોલી ગલ્લોલીની ચારુ ગંગાલ સંગાલ બાલેન્દુ કંડે ભુજંગા જનત કુંડલમ સુનેદ્રમ વિશાલમ પ્રસન્નાનમ નીલ કંઠમ દયાલ મૃગાધીશ ધર્માંબરમ ભોંડકાલમ પ્રિયમ દંડરમ ધરુનાથમ વદામિ પ્રકટમ પ્રકુષ્ઠમ પ્રકલ્પમ પરે સંયખંડમ અજં ભાનુકોટિ પ્રકાશમ તમારી તાળીઓ સાથે ઉત્તરથી કોણ પ્રેમી ગયો આ જે બેઠા ને જે પાપ લાગી મારી ઉપર આ છેલ્લો છંદ મને ગાવો પણ તમારી તાળીઓ સાથે બરોબર ઉત્તરથી મહાદેવ એક જણ સનકા દિગસુર મન સનકા દિગસુર સમાન પ્રબુદિત મન દેવ રાજ પાણીની મુનિ મન વિવાદ રેત સહેજ દાની સનકા દિગસુર સમાન પ્રબુદિત મન દેવ રાજ પાણીની મુનિ મન વિવાદ રેત સહેજ દાની જગદુરિત સ્યોમકાર મન સર મુનિ ઉજાર યક્ષર ગણિના કા એકલી સુરાણી શક્તિને કેમ બાકી રાખે એ માને યાદ કરું પ્રચંડ ચંડ બાહુ દંડ યોગ નેમ ભૈર વેગ દંડ કૈન મોટલા કંઠલા મનોહરી કંઠ કામ ક્રોધ દેશ સૂર કાલ મંદ નીત મોત માત હિંગલા નિર્મલા નિરંજની રત્ન દેશ યાંગ નેજ સાવધાન સંકરે ગુણાંગ કપ્રધાર કંડનમ મહેશ્વરી વિસંત સોમ રક્ત દેશ દેજ દેજ કંડ નીત મોત માત હિંગલા નિર્મલા નિરંજની બંધન હતું દરિયા દડોરા
आप सौ नमस्कार बापू अंदर पूछे बापू ना मारा नमः पार्वती पते